લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચો એક્શન મોડમાં આવી ગયો છે। કમલમ ખાતે ગુજરાત યુવા મોરચાની બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ જે રીતના યુવા અધ્યક્ષ જે છે ભાજપના પ્રશાંત કોરાટ એની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે। જાન્યુઆરી ફેબ્રુઆરીના કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા। રાજ્યમાં 11.11 લાખથી વધુ મતદાતાઓનું રજીસ્ટ્રેશન યુવાઓ સુધી પહોંચવા યુવા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે। યુવા ચોપાલ, યુવા કોન્ક્લેવ, યુવા અડ્ડા જેવા કાર્યક્રમ યોજવામાં આવશે। શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ સાથે બેઠક લેશે। 20 ફેબ્રુઆરીથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી આ બેઠકોનું આયોજન રહેશે। આ વર્ષે ચૂંટણીમાં ફરી મોદી સરકાર લાવવા આહવાન કરવામાં આવશે। વધુ વિગતો મેળવી સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉમંગ, લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપ યુવા મોરચા એક્શન મોડમાં આવી ગયું છે। બેઠકોનું આયોજન છે, શું કાર્યક્રમ રહેશે, કેવી તૈયારી? કશિશ, જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, થોડાક સમયની અંદર કદાચ જાહેરાત પણ કરવામાં આવે, તેને લઈને ભાજપ છે પહેલાથી જ એક્શન મોડમાં આવી ગયું છે। પ્રદેશ હોય કે પછી યુવા મોરચા હોય, તેને લઈને આજે પ્રદેશ જે ઓફિસ આવેલી છે કમલમ, ત્યાં આગળ યુવા મોરચાની બેઠક મળેલી છે। બેઠકની અંદર જે નવા યુવાનો છે કે જે પહેલી વખત લોકસભાની અંદર ચૂંટણી આપવાના છે અને સાથે સાથે નમો નવ મતદારો કરીને જે સેમિનાર યોજવામાં આવી રહ્યું છે તેમાં સૌથી વધારે લોકો જોડાય અને ખાસ કરીને આજે બેઠક છે એમાં હેતુ એ રાખવામાં આવ્યો છે કે પહેલો મત એ મોદીને મળે તે માટેની કવાયતો છે એ યુવા મોરચા ભાજપ તરફથી હાથ ધરવામાં આવી રહી છે। જેમાં યુવા ચોપાલો બુથ પહોંચવાની જે વાત છે તે પણ અહીંયા કરવામાં આવશે ને સાથે યુવા ચોપાલની અંદર યુવાનોને જે મોદી સરકારના જે કામો છે તેનાથી અવગત કરાવે। સાથે સાથે જે યુવા મોરચાના તેમનું કહેવું છે કે અત્યારે નરેન્દ્ર મોદી એ યુવાનોના આઈડિયલ બનેલા છે અને એમના આઈડિયલ પ્રત્યે તેમને માન જાગે તે માટેના પણ કાર્યક્રમોનું આયોજન કરાશે। કુલ લગભગ 12,364 જેટલા કાર્યક્રમો છે યોજવામાં આવશે અને શક્તિ કેન્દ્રના યુવા સંયોજકો, યુવા ચોપાલોનો આ કાર્યક્રમ રહેશે। સાથે સાથે વર્ષ 2024માં ફરીથી મોદીજી ચૂંટીને આવે તે માટેનું આહવાન છે એ પણ યુવાનોને કરવામાં આવશે ને પ્રશાંત કોરાટ થકી એ પણ કહેવામાં આવ્યું હતું કે પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત જે લોકો મતદાન કરી રહ્યા છે તેમને પણ સંપર્ક બૂથ લેવલ સુધી કરવામાં આવશે અને તમામ યુવાનોમાં એક જાગૃતિ આવે મતદાનને લઈ અને પહેલો અધિકાર છે એ ઉપયોગ સારી જગ્યાએ કરી શકે અને સાથે દેશના હિતમાં, દેશના વિકાસમાં થાય તે માટેના પ્રયત્નો છે એ કરવામાં આવશે। આભાર ઉમંગ સમગ્ર વિગતો બદલ। લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચા જે રીતના એક્શનમાં આવ્યું છે, ફેબ્રુઆરી અને માર્ચ માટેના આખા કાર્યક્રમોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। યુવાઓ સુધી પહોંચવા માટે ભાજપ યુવા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે। 2024 લોકસભાની ચૂંટણી માટેનું આ ખૂબ મહત્વનું પગલું। ગુજરાતમાં 26 લોકસભાની સીટો જીતવાનો જે લક્ષ્ય રાખ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એ લક્ષ્યને સર કરવા માટે ભાજપ યુવા મોરચા એક્શન મોડમાં આવ્યું છે। એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે યુવાઓ સુધી પહોંચવા માટે, યુવાનું દિલ જીતવા માટે।